સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે અને આ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 16મી ફેબ્રુઆરીએ થનાર છે। ત્યારે આજે ક્ષત્રિય સમાજ ભવન ખાતે પ્રબોધ નાગરિક સંમેલન ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવ્યું હતું। તેમાં જિલ્લાના પદ અધિકારીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડ નંબર 6માંથી લોકો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે પ્રબોધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને જ્યારે વોર્ડ નંબર 6ની અંદર આ પ્રબોધ નાગરિક સંમેલન યોજાયું હતું ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુરુભા ગઢવી તેમજ પ્રતાપભાઈ ખાચર તેમજ અનેક ભાજપના અગ્રણીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રબોધ નાગરિક સંમેલન થાનગઢ ખાતે ક્ષત્રિય સમાજ ભવન ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 6માંથી વિશાળ જનમેદનીમાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્ર।